સુરતના કોટ વિસ્તાર ગણાતા એવા નવાપુરા વિસ્તારમાં બળિયા બાપજીના હવનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। સુરતના નવાપુરા વિસ્તારમાં આવેલ માછીપુરા શેરીમાં વર્ષોની પરંપરા મુજબ બળિયા બાપજીનું 2 દિવસીય હવન પૂજન કરવામાં આવ્યું। બળિયા બાપજીને ખાતુશ્યામ અને બર્બરીક દેવના નામથી પણ ઓળખવામાં આવે છે, જેમનો મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા ઉલ્લેખ કરાયો છે। નવાપુરા વિસ્તારમાં દર 2 વર્ષે વર્ષોની પરંપરા મુજબ બળિયા બાપજીનું 2 દિવસીય ભવ્ય હવન કરવામાં આવે છે। અનેક શ્રદ્ધાળુઓ દૂર દૂરથી આ વિશેષ યજ્ઞમાં દર્શનનો લાભો લે છે। ત્રીજા દિવસે વહેલી સવારે તેમની પાલખી યાત્રા કાઢવામાં આવે છે। બળિયા બાપજીની આ પાલખી યાત્રા આકર્ષણનું કેન્દ્ર બને છે। આ પાલખી યાત્રામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાય છે। પાલખી યાત્રા હવન સ્થળથી પ્રસ્થાન કરી સુરતના અલગ અલગ કોટ વિસ્તારમાં ફરી ઉધના બળિયા બાપજીના મંદિર ખાતે પૂર્ણ થાય છે। શ્રદ્ધાળુઓ ભર બપોરે પણ જય બાપજીના નાદ સાથે પાલખી યાત્રામાં જોડાઈ શ્રદ્ધાનો પુરાવો આપે છે। બળિયા બાપજીની પાલખી યાત્રાના આગમનને લઈ સમગ્ર વિસ્તારને શણગારવામાં આવે છે। દૂર દૂરથી ભાવિક ભક્તો આ પાલખી યાત્રામાં જોડાય છે। સુરેશભાઈ રાણા। આ બાવાજી મહારાજ નો યજ્ઞ થાય છે, ઘણા વર્ષોથી ચાલતી આવી છે પરંપરા ને અમે લોકો એને નિભાવી રહેલા છે। અહીં 24 મહિનાથી હવન કરવામાં આવે છે। અહીં બાવાજી મહારાજ નો યજ્ઞ કરવામાં આવે છે, જેને ખાટુ શ્યામ તરીકે ઓળખવામાં આવે છે। અહીં 3 દિવસના યજ્ઞ થાય છે ને ત્રીજે દિવસે જાહેર બંધારો કરવામાં આવે છે। એમાં 35 થી 40 હજાર માણસનો બંધારો કરવામાં આવે છે। હિતેશ રાણા। આ મૂળ સુરતીઓનો ભાગર વિસ્તાર છે, એમાં નવાપુરા વિસ્તાર છે, જેમાં વર્ષોથી પરંપરા ચાલતી આવેલી છે। બાવાજી મહારાજ યુવક મંડળ દ્વારા આ આપણે વર્ષોથી પરંપરા ચાલતી આવેલી, તેમાં બાવાજી મહારાજનો યજ્ઞ થાય છે। આ 3 દિવસનો યજ્ઞ હોય છે, જેમાં પ્રથમ દિવસે યજ્ઞ થાય છે, બીજા દિવસે કેસર સ્નાન થાય છે અને ત્રીજા દિવસે ભવ્ય પાલખી યાત્રા થાય છે। આ પાલખી યાત્રામાં શહેરના કોટ વિસ્તારથી લઈને ઉધના સુધીના ઘણા બધા વિસ્તારોને આવરી લેવામાં આવે છે। લાખોની સંખ્યામાં આમાં શ્રદ્ધાળુઓ જોડાય છે અને પોતે એ શ્રદ્ધાળુઓ પોતાના ઘર પાસે શેરી મોહલ્લામાં શણગાર કરીને બાપજીને આવકારે છે અને બાપજીની આરાધના કરે છે, પૂજા કરે છે। બાવાજી મહારાજની વાત કરું તો એ ખાતુશ્યામ મહારાજના નામથી ઓળખાય છે। વર્ષોથી તેમને જેમ કે ભગવદ્ ગીતામાં કહેવાયું હતું કે એમને એક વરદાન આપવામાં આવ્યું છે કે કોઈનો પત્તો જે ભગવાને એમને નસીબમાં લખેલું હોય તે કોઈ નહીં ચેન્જ કરી શકે, પણ ખાતુશ્યામ મહારાજ ચેન્જ કરી શકે। તેમ બાવાજી મહારાજનો આ યજ્ઞ એમના આરાધનાથી ચાલુ કરવામાં આવેલો છે અને એમની એટલું સત્ય છે કે દરેક ભાવિક ભક્તોને ક્યારેય પણ એ હારેકા સહારાની જેમ એ હંમેશા મદદ કરતા આવ્યા છે। આજે અહીં કોઈ પણ વ્યક્તિ જોડાય છે એ નક્કી જ પર્સન એ બહાર નીકળી આવે છે, એમના દુઃખોનું નિવારણ થાય છે।